હાય ફ્રેન્ડ્સ, આજે આપણે રોટલીમાંથી બાળકોને ફેવરેટ એવી હેલ્ધી સેન્ડવિચ બનાવીશું. તેના માટે મેં પહેલાં ગ્રીન ચટણી બનાવી લીધી છે. એની માટે ધાણા, મરચાં, લસણ, આદું એક જ ટુકડો અને મીઠું સ્વાદ મુજબ, જીરું આખું અને સંચર, તમે જીરુંનો પાવડર હોય તો એ પણ એડ કરી શકો. એટલું લઈને મેં મિક્સર જારમાં થોડું પાણી 1-2 ચમચી જેવું એડ કરીને થોડી ખાંડ અને થોડું લીંબુ અડધું નીચોઈ લીધું છે અને સરસ રીતે એને 1-2 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે અને જાડી રહે એ રીતે આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. એને મિક્સર જારમાં સારી રીતે પીસવાની છે. મેં પીસી લીધી છે. હવે એને એક આપણે બાઉલમાં લઈ લઈશું. આપણી ગ્રીન ચટણી બની ગઈ છે. થોડી થિકનેસ રાખવાની છે, જેથી પાતળી હોય એવી નથી રાખવાની. હવે આપણે સેન્ડવિચ બનાવવા માટે ગ્રીન ચટણી રેડી છે. થોડી ઓનિયન મેં કાપીને રાખી છે, કેપ્સિકમ લીધા છે, ચીઝ, ટામેટો અને રોટલી. હવે એક રોટલી લઈ લઈશું આપણે. એની ઉપર મેં ગ્રીન ચટણી સ્પ્રેડ કરી લીધી છે. બટર થોડું સ્પ્રેડ કરવાનું છે. મેં હોમમેડ બટર લીધેલું છે. ટામેટો કેચઅપ થોડો લગાવી લીધો છે. ડુંગળીને સારી રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું રોટલી ઉપર. કેપ્સિકમ, ડુંગળી બંને સ્પ્રેડ કર્યું છે. હવે ટામેટાની સ્લાઇડ જે કરીને રાખી હતી મેં એ ઉપર પાથરી દીધેલ છે અને બીજી રોટલી લઈ લેવાની છે. એની ઉપર પણ ગ્રીન ચટણી મેં લગાવી લીધેલી છે. હવે આપણે થોડું ઉપરથી ચીઝ સ્પ્રેડ કરી લઈશું. બાળકોને પસંદ આવે એટલા માટે આપણે ચીઝ ઉપરથી થોડું સ્પ્રેડ કરવાનું છે. અને ચટપટા ટેસ્ટ માટે હું થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશ ઉપર. હવે આપણે જે બીજી રોટલી ઉપર ગ્રીન ચટણી લગાવી હતી એ રોટલી ઉપરથી ઢાંકીને તવો ગરમ કરીને તવા ઉપર સારી રીતે એને બંને સાઈડથી ક્રિસ્પી એવી રોટલી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું બંને બાજુથી. આપણી સેન્ડવિચ શેકાઈ ગઈ છે. હવે ઉપરથી ચાટ મસાલો, થોડું ઉપરથી ચીઝ સ્પ્રિંકલ કરી લીધેલું છે. એને કટ કરીને હવે આપણી રોટલી સેન્ડવિચ રેડી છે. તમને કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. જય સિયારામ.